રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજરોજ જનરલ બોર્ડ હતું. ધ જીપીએમસી એક્ટ અને ધ બીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ દરેક સભ્યનો પ્રશ્ન માન્ય મેયરશ્રી દ્વારા લેવામાં આવતો હોય છે. આનો ડ્રો કરતા હોઈએ છીએ અમે. આ ડ્રોમાં આ વખતે વિપક્ષના સભ્યનો પ્રશ્ન પહેલો હતો. હું કાયમ ભૂતકાળના જ્યારે જનરલ બોર્ડો થયા છે ત્યારે મીડિયાના મિત્રોની સમક્ષ હું કાયમ કહું છું કે જ્યારે જેનો પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછે છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા એનો જવાબ દેવામાં આવે. પણ ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પૂછતા હોય ત્યારે ખલેલ પહોંચાડતા હતા. પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો અને અમારી ખાનદાની છે કે જ્યારે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્ન પૂછતા હતા અને મ્યુનિસિપલ કમિશનરે આજે જવાબ આપ્યા છે અને કોઈ પણ ભારતીય પાર્ટીના કોઈ પણ કોર્પોરેટરશ્રીઓ ભાજપના કોઈ કોર્પોરેટરે કોઈ વિરોધ કર્યો નથી અને જે શાંતિપૂર્ણ રીતે આજે જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને શાસકો આપણા પ્રશ્નનો જવાબ આપી શકે એમની શક્તિ નહોતી. કારણ કે ગુજરાત સરકારના 16/10/2025ના હુકમ અનુસંધાને જે જોગવાઈઓને જે શરતો મૂકેલ છે એ શરતો મુજબ રાજકોટની પ્રજા કે જેને નવા ફ્લેટ લીધા છે આ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે. બિલ્ડર પોતાની બિલ્ડિંગ બનાવી અને જતા રહ્યા છે. હવે ફ્લેટ ધારક તમે હો કે હું હો એને એક બિલ્ડિંગમાં હજારો રૂપિયાનો ટેક્સ વધારે ભરવાનો આવશે અને એ ટેક્સ ન ભરવો ગુજરાતમાં ફક્ત ને ફક્ત રાજકોટ એકમાં જ આ હુકમ લાગુ પડે છે. કારણ કે રાજકોટના લોકોએ રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ભાગે સરકારે સારી વાત કરવાની જગ્યાએ ઉલટાના લોકોને લૂંટવાની શરૂઆત કરી છે. એ વ્યાજબી નથી. રાજકોટના ભાજપના શાસકો ક્યાંક ને ક્યાંક ટૂંકા પડ્યા છે. રાજકોટની પ્રજા માટે રજૂઆત કરી શક્યા નથી અને એટલા માટે જ આ વધારાના ટેક્સ લોકો ઉપર ઠોકી બેસાડવામાં આવ્યા છે અને એ રાજકોટની પ્રજાએ સહન કરવાનું રહેશે. હું મીડિયાવાળા મિત્રોને એ વિનંતી કરું છું કે રૂડા વિસ્તારમાં અને રાજકોટ સિટી વિસ્તારમાં આ નિયમ લાગુ પડવાના છે, આ હુકમ લાગુ પડવાનો છે, જેના હિસાબે રાજકોટની અને રૂડા વિસ્તારના લોકોનું જે નુકસાન થવાનું છે એ બાબતનું તમે બધા જાહેર કરો અને લોકોને ખબર પડે કે ગુજરાતમાં ફક્ત રાજકોટમાં શા માટે નુકસાન અને રાજકોટની પ્રજાને શા માટે નુકસાન, એવી વિનંતી.